તો ઉનામાં થયેલા દલિતો પરના અત્યાચારના વિરોધમાં દલિત સમાજ દ્વારા વડોદરા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના ભગતસિંહ ચોકથી રેલી નીકળી હતી, જેમાં વિવિધ મેસેજ સાથેના પોસ્ટર અને બેનર સાથે સમાજના લોકો જોડાયા હતા। આ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી રેસકોર્સ સર્કલના આંબેડકર ચોક પર પૂર્ણ થઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં દલિત અગ્રણીઓ પણ જોડાયા હતા અને ઉનાની ઘટનાને વખોડી હતી। ઉનામાં બનેલી ઘટનાના વિરોધમાં જોઈ શકાય છે કે વડોદરાની અંદર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રેલીમાં જે કાર્યકર્તાઓ છે તે જોડાયા છે અને આ જે રેલી છે શહેરના વિવિધ માર્ગો પર ફરી રહી છે અને રેલીની અંદર જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં જે લોકો જોડાયા છે। વડોદરા ભરમાંથી લોકો આ રેલીમાં ભાગ લેવા માટે અહીંયા ઘડી ઉમટ્યા છે અને આ સંદેશ આપી રહ્યા છે અને કહી રહ્યા છે જે પ્રકારે ઉનાની ઘટના બની છે એ ઉનાની ઘટનાનો આ દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન શ્યામ સોનોને સાથે રૂપેશ ચોકસી, GSTV વડોદરા।